નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 11 ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજના યુનિટ નંબર 6ની આજે આપણે વાત કરવાના છીએ. આપ સૌ યુનિટ નંબર 6 રીડ નંબર 1 જેનું ટાઇટલ છે ધ બ્લુ ક્રોસ તે ભણી ગયા છો. તેમને આપણે એક શોર્ટ નોટ જોવાના છે અને શોર્ટ નોટનું નામ છે વેલેન્ટિન. દોસ્તો, પાઠ તો તમે બરાબર ભણી ગયા છો ને? ધ બ્લુ ક્રોસ ઇઝ અ ડિટેક્ટિવ સ્ટોરી, એક ડિટેક્ટિવ વાર્તા છે અને એમાં ફાધર બ્રાઉન છે ને લેજેન્ડરી કેરેક્ટર છે, એ તમને ખબર છે ને. એની સાથે સાથે વેલેન્ટિનની પણ વાત આવે છે. એ વેલેન્ટિન કોણ હતો? હુ વોઝ વેલેન્ટિન? ડિસ્ક્રાઇબ હિઝ ક્વોલિટીઝ અને વેર ડઝ હી ગો, વાય, શા માટે, અને હાઉ ડઝ હી સોલ્વ કેસ. શોર્ટ નોટની અંદર આવી રીતના પોઈન્ટ્સ આપેલા હશે. આ પોઈન્ટ્સને તમે ડિસ્ક્રાઇબ કરશો ને એટલે શોર્ટ નોટ જોરદાર બની જશે. વિદ્યાર્થી મિત્રો, શોર્ટ નોટ લખવી એ એક ખૂબ સરસ કામ છે. એટલે તમે બરાબર એકદમ કોન્ફિડન્ટ સાથે અહીંયા ધ્યાનથી સાંભળો, સમજો અને લખતા જાઓ. શોર્ટ નોટ તમને આવડી જશે. જુઓ, પહેલા આ રીતે લખવાનું. લેટ્સ બિગિન. વેલેન્ટિન વોઝ અ ગ્રેટ ડિટેક્ટિવ ફ્રોમ પેરિસ. પેરિસનો ડિટેક્ટિવ હતો, પરિચય આપવાનો. હી જનરલી નોટિસીસ ઓર ઓબ્ઝર્વ્સ એવરીથિંગ વેરી ક્લોઝલી ઓર માઇન્યુટલી. તે કોઈ પણ બાબત છે ને બહુ ક્લોઝલી, જેને કહેવાય ને ઝીણવટપૂર્વક, એકદમ માઇન્યુટલી એ દરેક બાબતની એ નોટિસ કરતો અને ઓબ્ઝર્વેશન કરતો. બરાબર? એટલે શું, એ ડિટેક્ટિવ એને કહેવાય કે જે સારું ઓબ્ઝર્વેશન કરી શકે. બરાબર ને? તો આ તમારે ખાસ લખવાનું. પછી હાઇલાઇટ પણ કરવાનું. હી હેઝ અ ગ્રેટ સ્કિલ ઓફ પ્લેસિંગ હિમસેલ્ફ ઇન ધ શૂઝ ઓફ ધ ક્રિમિનલ. ક્રિમિનલ જે જગ્યાએ હોય ને તે જગ્યાએ પહોંચવાની તેનામાં ભગવાને ગજબની સ્કિલ આપી હતી. આ એક્સ્ટ્રા ઓર્ડિનરી એની સ્કિલ કહેવાય. તો આવી સ્કિલ જે ધરાવતો હોય, હા, એવો આ વેલેન્ટિન હતો. વિચાર કરો કે જેનામાં એક સ્કિલ હતી, કુશળતા હતી, આવડત હતી કે ક્રિમિનલ જ્યાં પણ હોય ને ત્યાં પહોંચી જાય. એનું પગેરું શોધતો બરાબર ત્યાં પહોંચી જતો. ધીસ ટાઈપ ઓફ હિઝ સેન્સ હેઝ મેડ હિમ અ ગ્રેટ ડિટેક્ટિવ. અને આ ટાઈપની સેન્સને કારણે જ તે એક મહાન ડિટેક્ટિવ બન્યો. વિચાર કરો, જાસૂસ બન્યો. આવું તમારે લખવાનું છે સ્ટાર્ટિંગમાં. બરાબર છે? આ એની ક્વોલિટીઝ કહેવાય. રેડી? હવે તમારે ખાસ અગત્યની વસ્તુ અહીં લખવાની છે, એ સાંભળો. હવે એમાં એવું લખવાનું છે કે ઇન ધી સ્ટોરી ધ બ્લુ ક્રોસ he reaches London in search of a couple of two old priests. તો બ્લુ ક્રોસની વાર્તામાં ખરેખર જોઈએ તો પાઠની શરૂઆતમાં વેલેન્ટિન નામનો આ જાસૂસ લંડન આવી ચડે છે. શા માટે આવે છે? ઇન સર્ચ ઓફ એ કપલ ઓફ ટુ ઓલ્ડ પ્રિસ્ટ. એ બે ઓલ્ડ પ્રિસ્ટ હોય, સાધુ હોય, પાદરી હોય, એમને શોધતો આવે છે. એ બંને ઓલ્ડ પ્રિસ્ટ કોણ હતા? તો કે એમાં એક હતા ફાધર બ્રાઉન અને એક હતા નોટોરિયસ ફ્રેન્ચ થીફ, જેનું નામ છે ફ્લેમ્બુ. નોટોરિયસ એટલે જે ફેમસ નથી તેને નોટોરિયસ આપણે કહીએ. ફેમસનું ઓપોઝિટ શબ્દ છે કુખ્યાત. બરાબર? તો જુઓ, આ લિટલ જે પ્રિસ્ટ હતા એ ફાધર બ્રાઉન હતા અને ટોલ પ્રિસ્ટ હતો એ નોટોરિયસ ફ્રેન્ચ થીફ ફ્લેમ્બુ હતો. બરાબર છે? આ બંને પ્રિસ્ટને શોધતો તે લંડન આવ્યો છે. આ વાત તમારે ખાસ લખવાની. બરાબર છે? ઓકે. હી ઓબ્ઝર્વ્સ સોલ્ટ ઇન સુગર બાઉલ. વિચાર કરો, તે ત્યારે એક રેસ્ટોરન્ટ પર ગયો ને, તો ત્યાં રેસ્ટોરન્ટમાં બેઠો હતો ને, તો એક સુગરનું બાઉલ હતું. એ બાઉલમાં જોયું ને તમે ખાંડ, એટલે ખાંડને બદલે મીઠું હતું. ઘૂમરે ચડ્યો ભાઈ વેલેન્ટિન તો, કે આ ક્લુ કોને મૂક્યો છે? એ ખરેખર તો ફાધર બ્રાઉને જ ક્લુ મૂકેલો હતો. બરાબર? કેમ કે બંને જે દિશામાં જઈ રહ્યા હતા તે દિશાની જાણ કરવા માટે એને ખબર હતી કે વેલેન્ટિન જેવો કોઈને કોઈ જાસૂસ આવશે અને પકડી પાડશે ફ્લેમ્બોને. એટલે એણે જ આ બાઉલમાં સોલ્ટ નાખેલું. તો આ નિશાની એણે જ કરેલી છે, એ પણ તમે જાણો જ છો. બરાબર? એ કોઈ પ્રશ્ન નથી. બરાબર? તો જુઓ, પછી સ્પ્લેશિંગ અ સૂપ. હવે જુઓ, એણે સૂપ ઢોળેલું જોયું, દિવાલ પર છાંટેલું. સ્પ્લેશિંગ ઓફ સૂપ, SOUP, સૂપ. એન્ડ બ્રોકન વિન્ડો, અને એક બારી પણ તોડી નાખી હતી. વિચાર કરો. પેમેન્ટ ઓફ એડેડ, અને આ રીતે પેમેન્ટ પણ કરવું પડ્યું હતું વધારાનું, ઓર એક્સ્ટ્રા બિલ્સ. તો આ બધું જે વેલેન્ટિને માર્ક કર્યું, ઓબ્ઝર્વેશન કર્યું, જેને કહેવાય નોટિસ કર્યું, તો એણે જોયું કે આ બધું આ ક્લૂઝ કોને મૂકેલા છે અને આ કયા સાધુ છે. આમાં કોઈ ચોરતો નથી ને. એટલે એ આ દિશામાં એક પછી એક, બરાબર, બ્રોકન વિન્ડો રેસ્ટોરન્ટમાં, અને ત્યાંથી આગળ ફ્રૂટ માર્કેટમાં, અને આમ એક પછી એક સ્થળે જાય છે. હી ફાઇન્ડ્સ ધ ક્રિમિનલ આફ્ટર હિયરિંગ ધેર કન્વર્ઝેશન.
પહેલાં એની કન્વર્ઝેશન સાંભળે છે હેમસ્ટીડ હીથ નામના સ્થળે, અને પછી ક્રિમિનલને શોધી કાઢે છે. બરાબર. તો હાઉ ઇન્ટેલિજન્ટ હી ઇઝ, વિચાર કરો કેટલો ઇન્ટેલિજન્ટ કહેવાય. આવા 5, 6 કે 8 થી 10 વાક્ય તમે જો લખી શકતા હો ને તો પણ ચોક્કસપણે તમે એક સારી શોર્ટ નોટ લખી શકો, એમાં કોઈ શંકા નથી દોસ્તો. બરાબર છે. હવે તમને આ યુનિટમાંથી એક બીજી શોર્ટ નોટ કે જે પણ ખૂબ મહત્વની છે એની વાત આપણે કરી લઈએ. રીડ નંબર 2, જેનું ટાઇટલ છે સસ્પેક્ટ આઈડેન્ટિફિકેશન, એટલે કે શંકાશીલોની ઓળખ. જે શંકાસ્પદ છે, જે ગુનેગાર છે, એની ઓળખ કરવાની છે. અને એ તો તમે જાણો જ છો ને કે એમાં ટેકનોલોજી આઈડેન્ટિફાઈંગ કલ્પ્રિટ્સ, ગુનેગારને ઓળખવાની ટેકનોલોજીની ચર્ચા કરી છે. તમે એના પોઈન્ટ્સ જોઈ લો. બરાબર. આવા પોઈન્ટ્સ એના આપેલા હશે, એના આધારે તમારે 3 માર્ક્સની આ શોર્ટ નોટ લખવાની હોય છે. બરાબર. તો જુઓ જી, પોઈન્ટ્સ કયા કયા આપ્યા છે વિચાર કરો. રીડ ધ પોઈન્ટ્સ. બરાબર. આમ તો તમને ખબર છે ને, ડિટેક્ટિવની વાર્તા તો બધી જાણો છો ને, CID વગેરે જુઓ છો ને, સાવધાન ઇન્ડિયા ને બધું. તો વી લાઈક ટુ વોચ ડિટેક્ટિવ સિરિયલ્સ ઓન ટીવી. મને ખબર છે કે જનરલી બાળકોને ટીવી પર ડિટેક્ટિવ સિરિયલો જોવી ગમે છે, અને વી આર ઇન્ટરેસ્ટેડ ઇન હાઉ ધ મિસ્ટ્રી ઇઝ સોલ્વ. એકચ્યુઅલી આપણે રસ કેવો છે ખબર, કે મિસ્ટ્રી હોય, કોઈ રહસ્ય હોય તો કેવી રીતે ઉકેલાય છે એ જાણવામાં આપણે વધારે રસ છે. બરાબર. તમે ખબર છે બ્યોમકેસ બક્ષી વિશે સાંભળો છો? શેરલોક હોમ્સ તમે જોયું છે? એ તમે સાંભળ્યા છો? ફાધર બ્રાઉન ને આ બધી વાર્તાઓ, કનુ ભગદેવ, વિઠ્ઠલ પંડ્યા, ગૌતમ શર્મા, આવા લેખકોને વાંચ્યા છે? એ બધા જ છે, ડિટેક્ટિવ જ છે. મેજર નાગપાલની વાર્તાઓ તમે કનુ ભગદેવની સાંભળી હશે, વાંચી હશે, નકર વાંચજો. બરાબર. ચાલો, આજની શોર્ટ નોટ છે ટેકનોલોજી આઈડેન્ટિફાઈંગ કલ્પ્રિટ્સ. કેવી રીતે લખવી, કેટલી લખવી, આ રહી જુઓ. આ રીતે લખજો, તમને 3 માર્ક્સ મળશે દોસ્તો. શોર્ટ નોટ સ્ટાર્ટ. Really, it is very hard to find out real culprit amongst many. બહુ બધા જ્યારે લોકો કે ગુનેગારો હોય, બરાબર, એને શોધવા કેમ, તો બહુ બધા લોકોમાંથી ગુનેગારને શોધવો, સાચા ગુનેગારને શોધવો એ કઠિન તો છે જ ને. પણ કેવી રીતે આ લોકો શોધે છે? તો કે ધ ડિટેક્ટિવ્સ ફાઇન્ડ્સ આઉટ ધ રિયલ ક્રિમિનલ. ડિટેક્ટિવનું કામ જ એ છે ને ભાઈ, કે સાચા ગુનેગારને શોધી કાઢે છે. બરાબર. ટુડે ઇન્વેસ્ટિગેટર્સ યુઝ મોડર્ન ટેકનોલોજી. પણ આજકાલ તો જે ઇન્વેસ્ટિગેટર્સ છે, તમે જે CIDમાં જુઓ છો, એ બધા મોડર્ન ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. અને કઈ ખબર, તો લાઈક DNA. આ તમને ખબર છે ને DNA? યસ. તો આ DNA સિસ્ટમની વાત આપણે કરીએ છીએ. બરાબર. તો એ DNA પદ્ધતિનો ઉપયોગ કરે છે. બીજું ફિંગર પોઈન્ટ્સ, તો ફિંગરપ્રિન્ટ્સનો પણ ઉપયોગ કરે છે. ફોટો કમ્પોસાઇટ્સ. તો આવી 3-4 પદ્ધતિઓ છે જે મોડર્ન ટેકનોલોજી કહેવાય છે, એ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. અને પાઠમાં પણ આ 3 પદ્ધતિ સમજાવી છે. એટલે મને ચોક્કસ વિશ્વાસ છે કે તમે આ 3 પદ્ધતિ આરામથી લખી શકશો, મોડર્ન ટેકનોલોજી. બરાબર. એટલે એ પદ્ધતિ લખશો એટલે આ શોર્ટ નોટની અંદર ખૂબ સારા માર્ક્સ તમને મળશે. અને હાઇલાઇટ પણ કરજો. બરાબર. દે આર વેરી પરફેક્ટ એન્ડ યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ ક્રિમિનલ્સ. અને પછી એમ લખી દેવાનું કે આ બધી પદ્ધતિ છે એ પરફેક્ટ છે અને ક્રિમિનલને આઈડેન્ટિફાઈ કરવા માટે ઉપયોગી છે. બરાબર. એવું તો લખવાનું જ હોય. ઇવન ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ટુ ડિપેન્ડ્સ ઓન ઇટ. તમને ખબર છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ પણ આજે આ બધી ટેકનિક પર, આ પદ્ધતિ પર, મેથડ, ટેકનોલોજી પર આધાર રાખે છે. કારણ કે એને ચોરને પકડવાના ને ભાઈ, તો પછી તો ધ DNA ઇઝ ધ બેઝિક બાયોલોજિકલ મટીરિયલ. તો DNA શું છે? તો કે એક બેઝિક બાયોલોજિકલ મટીરિયલ છે જે પાઠમાં તમે બરાબર ભણી ગયા છો, એટલે એની ડિટેલ હવે તમારે યાદ રાખવાની જરૂર નથી. ફક્ત આ રીતે લખતા શીખી જાઓ. થાઉઝન્ડ્સ ઓફ ધેમ. બરાબર. થાઉઝન્ડ્સ ઓફ ધેમ ઇન અ સેલ. એક સેલની અંદર આવા 1000ની સંખ્યામાં હોય છે. બરાબર. અને એ DNA કહેવાય છે આપણા. બરાબર. આપણે તમામ વાળથી માંડીને, ચામડીથી માંડી, નખથી માંડીને બધે જ હોય છે. બરાબર. એવરી પર્સન હેઝ યુનિક ફિંગરપ્રિન્ટ. અને જુઓ, તમારી મારી બધાની ફિંગરપ્રિન્ટ તો અલગ જ આવવાની છે. આપણે મોબાઈલનો લોક ખોલીએ છીએ, આપણી ફિંગરપ્રિન્ટ લગાડી દીધી હોય, પછી ગમે એટલા મિત્રો આપણે ફોન લઈ જાય, ક્યાંય ખુલે? કોઈની ફિંગરપ્રિન્ટ એક સરખી હોય, અને આપણા ભાઈ બહેન કે પરિવારના સભ્યો છે એની એ ફિંગરપ્રિન્ટ એક સરખી નથી. જુઓ, બધાને અલગ અલગ યુનિક હોય છે. તો ઇટ કેન નોટ બી ફેક. અને આ તો ફેક હોઈ ન શકે, બનાવટી હોઈ ન શકે, ખોટી હોઈ ન શકે. એટલે DNA ક્યારેય ફેક હોઈ શકે નહીં. DNA કેન નોટ બી ફેક. આ તો ચોખ્ખી જ વાત છે. ઇટ કેન બી આઈડેન્ટિફાઈડ ફ્રોમ બ્લડ. હવે DNA આપણે ફિંગરપ્રિન્ટ કે કંઈ પણ લેવું હોય તો કેવી રીતે લઈ શકીએ? તો કે બ્લડ હોય ને તો એ પણ ચાલે, એમાંથી પણ DNA તમે કાઢી શકો છો. પછી સલાઈવા એટલે લાળ હોય, બરાબર, તો પણ તમે શરબત પીધું, દૂધ પીધું, ચા પીધો અને એમાં તમારી લાળ ચોટી છે તો એમાંથી પણ આ લોકો
ડીએનએ કાઢી લઈએ. ઓર ઇવન અ સિંગલ હેર ઇઝ ઇનફ ફોર ધ ટેસ્ટ. એક વાળ હોય ને તો વાળ પણ એના માટે ઇનફ છે હો. અને એ ડીએનએ મેળવી લે. બોલો, ચોરને પકડવો અઘરો નથી. શું કામ? આ મોડર્ન ટેકનોલોજી આવી ગઈ છે એટલે અઘરો નથી. ત્યાર પછીની હું એક ટેકનિકની વાત કરું તો એ ટેકનિક છે ફોટો કમ્પોસાઇટ્સ. તો ફોટો કમ્પોસાઇટ શું કહે છે? તો કે ફોટો કમ્પોસાઇટ્સ આર ઓલ્સો યુઝડ ફ્રોમ આઇડેન્ટિફિકેશન ઓફ એની એનિમલ. કોઈ પણ ક્રિમિનલ, સોરી, તો જુઓ ફોટો કમ્પોસાઇટ છે ને એ પણ કોઈ ક્રિમિનલને શોધવા માટે વપરાતી એક ટેકનિક છે. બરાબર છે? એ જે ખરેખર ગુનેગારને, અપરાધીને જેણે જોયો છે એ વર્ણન કરે અને એનું સ્કેચ બને અને એના આધારે એને પકડવામાં આવે છે. These technologies are so accurate that police or even court also trust and verdict based on it. વિચાર કરો આ કેટલી એક્યુરેટ પદ્ધતિ છે કે પોલીસ ડિપાર્ટમેન્ટ અને કોર્ટ પણ એના ઉપર ભરોસો કરે છે. અને વર્ડિક્ટ એટલે ચુકાદો, જે જજ કોર્ટમાં ચુકાદો આપે છે ને એ પણ એના આધારે થાય છે. વિચાર કરો તો કેટલી મોટી વાત કહેવાય. આ બધી પદ્ધતિઓ કેવી સક્સેસફુલ કહેવાય, ઉપયોગી કહેવાય. અને દોસ્તો ફિઝિકલ એવિડન્સ આર યુઝડ ટુ આઈડેન્ટિફાઈ સસ્પેક્ટ. તમને ખબર છે ને ફિઝિકલ એવિડન્સ એટલે કે શારીરિક પુરાવાઓ પણ માન્ય ગણવામાં આવે છે અને એ પણ યુઝ થાય છે. અને આ રીતે સસ્પેક્ટ્સ એટલે કે શંકાસ્પદ વ્યક્તિને આઈડેન્ટિફાઈ કરવા માટે, ઓળખી કાઢવા માટે એ પદ્ધતિ ઉપયોગમાં લેવામાં આવે છે. બાઇટ માર્ક્સ આર યુઝફુલ ઇન આઈડેન્ટિફાઈંગ ધ કલ્પ્રિટ. માનો કે બાઇટ માર્ક્સ હોય, તમે કોઈ એપલ ખાધું ફોર એક્ઝામ્પલ, અને એમાં તમારા નિશાની, દાંતની નિશાની રહી ગઈ છે, તો એ દાંતની નિશાની બાઇટ માર્ક્સ કહેવાય ને, એનાથી પણ ગુનેગાર છે એ પકડી શકાય છે, ઓળખી શકાય છે. તો તે ડેન્ટલ રેકોર્ડ્સ આર યુઝડ. તો આ રીતે ડેન્ટલ રેકોર્ડની મદદથી પણ ગુનેગારને પકડવામાં સહાય મળે છે. વિદ્યાર્થી મિત્રો, ચોક્કસપણે જો આ રીતે શોર્ટ નોટ લખશો અને અહીંયા જે પોઈન્ટ્સ હાઇલાઇટ કર્યા છે, અંડરલાઇન કર્યા છે, એ પોઈન્ટ્સ તમે હાઇલાઇટ કરશો તો શોર્ટ નોટના પૂરા માર્ક્સ મળશે, એમાં કોઈ શંકા નથી. દોસ્તો, આપને સ્ટુડન્ટ વિઝાને લગતું કોઈ કામ હોય, બરાબર, તો અમારો આ નંબર પર કોન્ટેક્ટ કરશો. દોસ્તો, હવે આપણે વાત કરીએ આજની આ યુનિટ નંબર 6ના એક અગત્યની શોર્ટ નોટ, જેનું નામ છે ડેટિંગ ટેકનોલોજી. આ પણ તમે ભણી ગયા છો ને, ડેટિંગ ટેકનોલોજી વાંચો. એ શોર્ટ નોટનું પણ નામ છે, બરાબર. આમ તો ડેટિંગ ટેકનોલોજી એટલે શું ખબર? સમયને પારખવાની ટેકનોલોજી એટલે કે પદ્ધતિ, બરાબર. આવા પોઈન્ટ્સ આપેલા છે જુઓ, અને એના આધારે 3 માર્ક્સની એક શોર્ટ નોટ તૈયાર કરવાની છે. તમે લખી શકો ના લખી શકો? લખી શકો ને? તમને ખબર છે ડેટિંગ ટેકનોલોજી શું છે? સાંભળો. ડેટિંગ ટેકનોલોજી ઇઝ યુઝફુલ ફોર ઇન્વેસ્ટિગેટર્સ, સ્કોલર્સ સ્ટડીંગ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ, રોક્સ એન્ડ એન્શિયન્ટ કલ્ચર. બરાબર ને? They should know time period when the event had occurred or the ages of natural of artifacts. વિચાર કરો. તો આ બધું એને જાણવું છે, બરાબર. રેડિયો કાર્બનની વાત પણ આપણે આમાં કરી છે. તો ચાલો હું તમને એ શોર્ટ નોટ સમજાવી દઉં છું. તમે એ શોર્ટ નોટ આવી રીતે લખજો. ટાઇટલ છે ડેટિંગ ટેકનોલોજી. લેટ્સ બિગિન દોસ્તો. ચાલો. મેની ટેકનોલોજીસ આર યુઝડ ફ્રોમ ડેટિંગ. જો ઘણી બધી ટેકનોલોજી છે સમય પારખવાની પદ્ધતિ. કઈ કઈ છે જુઓ. વન ઓફ ધેમ ઇઝ રેડિયો કાર્બન ડેટિંગ. એમાંની એક છે રેડિયો કાર્બન ડેટિંગ છે. ધ રેડિયો કાર્બન ઓર કાર્બન 14, એના બે નામ છે જુઓ, રેડિયો કાર્બન અથવા કાર્બન 14 ઇઝ અનસ્ટેબલ એન્ડ વીકલી રેડિયો એક્ટિવ ફોર્મ ઓફ કાર્બન. આ છે ને અનસ્ટેબલ ફોર્મ છે. એ તો કેમિસ્ટ્રીમાં તમે ભણી ગયા છો, બરાબર. કાર્બન 14 છે અનસ્ટેબલ છે, એ સ્થિર નથી, બરાબર. એટલે રેડિયો એક્ટિવ છે એ વીક કહેવાય છે. રેડી? તો ધ કાર્બન 12 એન્ડ 13 શું છે? તો કે સ્ટેબલ ફોર્મ્સ છે. તો એનો અર્થ શું થયો સ્ટેબલ ફોર્મનો? કે કાર્બન 12 અને કાર્બન 13 આ બંને તો તમને જોવા મળશે જ, કોઈ પણ અવશેષ હશે તો એમાં. ધ કાર્બન 12 ટેક્સ ફોર્મ એન્ડ ધેન ચેન્જીસ ઇન અપર એટમોસ્ફિયર. તો જુઓ, કાર્બન 12 છે ને એ ધીમે ધીમે જેમ અપર એટમોસ્ફિયર હોય, ઊંચું તાપમાન હોય, તેમ એમાં ફેરફાર થાય છે. ધીમે 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 એમાં બદલાવ આવે છે. ધ પ્લાન્ટ્સ એન્ડ એનિમલ્સ ટેક કાર્બન 14. જો પ્લાન્ટ્સ અને એનિમલ્સ કાર્બન 14 લે છે, બરાબર છે, ડ્યુરિંગ લાઈફ, આખા જીવનકાળ દરમિયાન, એન્ડ સ્ટોપ ઇટ આફ્ટર ડેથ. પણ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે, તો કે ત્યારે બંધ થઈ જાય છે. જીવિત હોય જ્યાં સુધી કાર્બન 14 લે છે, પછી બંધ થઈ જાય છે. તો એનો અર્થ શું થયો? કે જ્યાં સુધી માણસ જીવિત છે કે પ્રાણી, બરાબર, ત્યાં સુધી એનામાં કાર્બન 14 નું પ્રમાણ 100% છે. અને પછી ઘટવા લાગ્યું છે. એટલે ખબર પડશે એના આધારે, એ રેશિયો જોવો પડશે, ટકાવારી જોવી પડશે. એના આધારે નક્કી થશે કે આ વ્યક્તિ હોય કે પ્રાણી હોય એ કેટલા સમય પહેલા મૃત્યુ પામ્યું છે. અને આ રીતે આ બધું સમય નક્કી થતો હોય છે. ધેન ઇટ સ્ટાર્ટ્સ ટુ ક્રિએટ
એટ એ રેટ ડિટરમાઇન્ડ બાય ધ લો ઓફ રેડિયોએક્ટિવ ડીકે. તો એક લો બનાવેલો છે રેડિયોએક્ટિવ ડીકે, નાશ પામવાનો એક કાયદો કાનૂન જે વ્યવસ્થા છે ડિટરમાઇન્ડ નક્કી કરેલો છે, નિર્ધાર કરેલો છે, એ નિયત માત્રામાં એમાં ઘટાડો થાય છે, ડિક્રીઝ થાય છે, બરાબર. એટલે એના આધારે થઈ જાય છે. ધ સેકન્ડ મેથડ ઇઝ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. વિદ્યાર્થી મિત્રો, જેમાં કેમ પહેલી મેથડ છે રેડિયો કાર્બન, એમાં બીજી મેથડ છે આર્કિયોમેગ્નેટિક ડેટિંગ. એ પણ સમય પારખવાની પદ્ધતિ છે. ધીસ મેથડ ઇઝ બેઝડ ઓન રિવર્સલ્સ ઓફ મેગ્નેટિક ફિલ્ડ ઓન ધ અર્થ. પૃથ્વી પર રિવર્સલ મેગ્નેટિક ફિલ્ડની વાત કરી છે. તમે પાઠમાં બરાબર આ ભણી ગયા છો, મેગ્નેટિક ફિલ્ડ, બરાબર ને? યસ. અને તો થર્ડ પદ્ધતિ જુઓ. ધ થર્ડ એન્ડ ધ ઇઝીએસ્ટ મેથડ ઇઝ ધ ટ્રી રિંગ ડેટિંગ. તમે વૃક્ષનું થડ હોય ને, એના ઉપર એક રિંગ થઈ ગયું, ખબર કપાઈ ગયું હોય ને થડ, પછી એક રિંગ થઈ ગયું હોય, એ રિંગમાં ગોળ 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 બધા પટ્ટા, બરાબર. એના ઉપરથી ખબર પડી જાય કે આ સમય કેટલા સમય પહેલા કપાયું હશે. ઇટ ઇઝ ઓલ્સો અ યુઝફુલ મેથડ. તો ઓલ ધીઝ મેથડ્સ આર યુઝફુલ ઇન નોવિંગ ધ હિસ્ટોરિકલ સિવિલાઇઝેશન્સ. આ બધું સિવિલાઇઝેશન ઓળખવા માટે ખૂબ ઉપયોગી છે. અને રોક્સ, એન્શિયન્ટ કલ્ચર્સ એન્ડ ક્રાઇમ ઇન્વેસ્ટિગેટર્સ આ બધા માટે ઉપયોગી છે. જે ખડકોનો અભ્યાસ કરતા હોય, પ્રાચીન સંસ્કૃતિનો અભ્યાસ કરતા હોય, કે ગુના શોધકો હોય, બરાબર છે, ગુના ઉકેલતા હોય, એ બધા માટે આ બધી પદ્ધતિઓ ઉપયોગી છે. તો દોસ્તો, આ ડેટિંગ ટેકનોલોજીમાં મુખ્ય 3 પદ્ધતિની વાત કરવાની છે. એક ધ રેડિયો કાર્બન મેથડ, પછી ધ આર્કિયોમેગ્નેટિક ડેટિંગ, અને ત્રીજી છે એ છે ટ્રી રિંગ ડેટિંગ. ઓકે દોસ્તો, આશા રાખીએ કે તમે આ બધી પદ્ધતિઓના આધારે ચોક્કસપણે એક સારી શોર્ટ નોટ લખી શકશો, અને તમારી આ શોર્ટ નોટ પરીક્ષામાં તમને ખૂબ મદદરૂપ થશે, પૂરા માર્ક્સ પણ આવશે, અને તમને ઉપયોગી થશે. વિદ્યાર્થી મિત્રો, ફરીથી નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે આપણે મળતા રહીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.